અંગ દઝાડતી ગરમીથી દેશભરમાં હાહાકાર, 270થી વધુ લોકોના મૃત્યુ. સૌથી વધુ યુપી બિહારમાં. દેશના અનેક રાજ્યોમાં તીવ્ર ગરમીનું મોજું ફરી વળ્યું છે, જેના કારણે 270થી વધુ લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. એકલા ઉત્તર પ્રદેશમાં 160થી વધુ લોકોના મોત થયા છે. ગઈકાલે યુપીમાં 162, બિહારમાં 65 અને ઓડિશામાં 41 લોકો મૃત્યુ પામ્યા હતા. ઝારખંડની રાજધાની રાંચીમાં પણ 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. યુપીના પૂર્વાંચલમાં હીટવેવને કારણે મોડી રાત સુધી 80 લોકોના મોતના અહેવાલ મળ્યા છે. એકલા વારાણસીમાં 34 લોકોએ જીવ ગુમાવ્યા. આઝમગઢમાં 16, મિર્ઝાપુરમાં 10, ગાઝીપુરમાં 9, જૌનપુરમાં 4, ચંદૌલીમાં 3, બલિયા ભદોહિયામાં 2 લોકો ગરમીના કારણે મૃત્યુ પામ્યા હતા. બુંદેલખંડ અને મધ્ય યુપીમાં ગરમીના કારણે 41 લોકોએ જીવ ગુમાવ્યા છે. મહોબામાં 14, ચિત્રકૂટમાં 6, બાંદા હમીરપુરમાં 4 અને ઝાંસી ઓરાઈમાં 1-1નું મૃત્યુ થયું હતું. આ સિવાય કાનપુરમાં 5, ફતેહપુરમાં 4 અને ઉનાવમાં 2 લોકો હીટ સ્ટ્રોકને કારણે મૃત્યુ પામ્યા છે. પ્રયાગરાજમાં 12, પ્રતાપગઢમાં 6 અને કૌશામ્બીમાં 1 વ્યક્તિના મોત થયા છે. ગોરખપુર બસ્તી ડિવિઝનમાં 3 લોકોના મોત થયા છે. તેમાંથી એક ગોંડા જિલ્લાના ખરગુપુર વિસ્તારનો એમ્બ્યુલન્સ ડ્રાઈવર છે. બાકીના 2 ગોરખપુર અને દેવરિયાના રહેવાસી છે. લખનૌમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા. જોકે પ્રશાસને ગરમીના કારણે થયેલા મોતની સત્તાવાર પુષ્ટિ કરી નથી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.